ફેમિલીને તો આપણે આજે વરસાદ સરસ મજાનો થઈ ગયો છે હવે વરસાદમાં નાહવાનું છે જોઈ લો કપડ વપડ રહી જશે કપડ ધોવાનું નાહવાનું ધોવું કરવાનું કપડ ધોવાનું છે વિડીયા બન્યા રહેજો તો હવે હું બીજું બનાવવાનું પડે બધા લઈ લીધું છે હવે મોરે કપડે બાકી છે નાવા ધોવામાં તો કચરા પૂરતું થઈ ગયું વાસણ મૂકી નાખ્યા છે હવે કપડાં ધોવી નાખવા બધે કપડાં વરસાદના પાણી ધોઈ નાખવા પછી ચોક ધોઈ નાખવા પછી લઈ નાખવા પછી રસોઈ બનાવવાની છે લાઇટ બાઇટ કરશે નહીં હજુ તો વરસાદ ચાલુ જ છે પણ એ જોયું તો આપશે આખું જોયું ખેતરમાં પાણી ભરી ગયા છે પાણી ભરણું પડો એ પાણી જેટલું ભરણું જારે કોણ કાઢ્યા છે ને બધે કોણ કાઢે મોડે કોણ કાઢે ચારે કોણ કાઢે ચકલાનો મારો છે બાપડા ચકલા દોણા ના છે નાખવા પાછા ખાવા એટલે તો પાછો નાખ તો નાવાનું તો વાળું છે વરસાદનું પણ વિડીયો બનાવે જો ચોમાસાની મિત્રો છે ને બધા પંખીને છે ને બહુ ભૂખ લાગે છે આપણે અડધી રાતથી ભૂખ લાગે છે તો આવો વરસાદ પડતો હોય આવું ઠંડા વાતાવરણ હોય તો પંખીને ભૂખ તો લાગે ને એના માટે ત્યારે પંખીને ભોજન આપી દીધું છે ચાલુ વરસાદમાં ભોજન કરે છે પણ મિત્રો તમે પંખીને ભોજન કરાવજો આવા વરસાદનું તો તમારું જીવન સફળ થાય અને કોઈ પેઢી આગળ આવે દેખો આટલો બધો વરસાદ પડ્યો અલગ અલગ પાણી ભરાણું છે પંખીની બજારને ભૂખ તો લાગે ના લાગે નમસ્કાર આજે રાત્રે લગભગ 5 વાગે વરસાદ ચાલુ થયો હતો જોરદાર વરસાદ પડ્યો બનાસકાંઠાની અંદરમાં અને તમારે કેવો વરસાદ પડ્યો છે એ મિત્રો જોજો અને હવે વરસાદના પાણી ગઈકાલ ના આવ્યો તો આજ 12 મહિનાનું નાવો વરસાદના પાણી અંદર શરીરમાં કણી બની આવતી વીડી બધું મટી જાય અમારા ગામમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે એ રોજ અમારા ગામમાં 5 ઇંચ વરસાદ પડ્યો બનાસકાંઠામાં અને તમારે પડ્યો છે જો બધી બાજુ છવાઈ ગયેલું છે ને વરસાદનું હવે આપણે વરસાદના પોણે થોડા નાહી નાખે લાગે તો તીર નથી નહીં રામા તીર ઠંડીમાં આવશે વાવા જવાનું પણ ના હોય તો આવી દો ઓકે વરસાદ ચાલુ છે આપણે એટલે શું કેમ કે આવે ચાલુ તો છે જો વરસાદ પણ આ રસકા બાજરી વાવી છે સરસ મજાની થઈ ગઈ છે રસકા બાજરી જે મોએ કઈ કઈ વાયા છે શાકભાજી પણ વાવ્યું છે તો કમ્પ્લીટ ઉગી ગયું છે આપણે ને ચલો આપણું ચિત્ર બતાવી દો એમાં આપણે ઈડા નાખ્યા હતા તો 7 દાડા થઈ ગયા છે એ તમે બતાવી દો બાજરી બળી રહી છે વરસાદની વધારે ના બસ ખેતમાં જમીન ખરી ખાબુ છે પાણીનો ભર્યો આપણે ઈડા મેટામાં ચાલુ થઈ ગયા ચોક ચોક તમે એડા 4 વાયા હતા આપણે 4 પોસ્ટ દાડા 4 પોસ્ટ દાડા ખાઈ રહ્યા નીકળી જવાના છે તો બતાવી નાખો મેટામાં ચાલુ છે અમુક અમુક હા તાપો ચાલો દોસ્તો આ કાલે મેં 4-5 દિવસ પહેલાં એડા પહેર્યા હતા અને હવે થોડા નેકળ્યા અમે 2 જણા અમારા વાડીમાં આવ્યા હતા ચેક કરવા વરસાદ ચાલુ છે વરસાદ બહુ ચાલુ છે એડાને તો કોઈ નુકસાન તો નથી આ એડા ભાવ બધે મેં એડા વાયા હતા ભાવ આ એડા છે આ બાજુ ખાબુચિયા ભર્યા છે પાણીના એમાં જમીન એટલે વરસાદ ખૂબ પડ્યો પણ જમીન એટલે દેખાય નહીં જમાને ને અમારે પડી જાય પંચાલ આવ્યા છે ચેક કરવા ચેક કરવા આવ્યા છે ચેક કર કોઈ નહીં આખો દાડો અંદર રૂમમાં હતો લાઇટ કોઈ હતી ની પાસે આવી છે બધું ઉઠ્યું છે એટલે વાતાવરણ ઠંડુ છે ને થોડું હવા ખાવા પછી રસોઈ બનાવી નાખે થોડું ફટાફટ કેમ કે ચુમ્મા વેરી બનાવાય પછી ફૂદા મકોડા હકોડા આવે પછી જમવા મજા ના આવે આ બધું પાણી ભર્યું પાડો આ બધું પાણી ભર્યું છે એકલ પંચાલમાં છેટે છેટે આવેલા ભાડો ઘરે જાડો સરસ મજાના આપણે એલોવેરા થઈ ગયા છે એકદમ ને કોઈને જોતા હોય તો લઈ જવાના છે એલોવેરાની ખેતી કરવાની છે આપણે તો તમે બતાવશો ચૂચો વાયા છે બધા આપણે ફાઇનલ હમણાં વાવવાનો છે આખી હવે શાકભાજી વાવી હતું બધું સરસ મજાનું નીકળી ગયું જો લો ચોળી ભીંડા ગવાર બધી વસ્તુ આવી ગઈ હો દેશી ગવાર છોકરો ગવાર એકદમ બહાર નીકળી ગયો છે હવે
કોક ખોતરી નાખે ને પણ યાર કોક હવે ખોટી દાણા સારું શકે ચાલી છે તમારે ખાવું હોય તો લઈ જાય સરસ મજા બધું બધું નીકળી ગયું આજુ ચોળા વાયા હતા ને ચોળા નીકળી જાય બધી વસ્તુ નીકળી ગઈ છે ખાઈ રહે રેક્ટિવ કરવાનું છે એ પછી ખાતર નાખવાનું છે હો તો હવે એલોવેરા બીજે વાવવાના છે હજુ થોડા વરસાદ રહી જાય એટલે તમે બતાવી દેવા પડે થોડા બધે વાવવાના છે એક ખેતી આખી એલોવેરાની કરવાની છે કોઈ જોતો હોય તો કોમેન્ટ કરજો. હેલો દોસ્તો નમસ્કાર. આજે આપણે વરસાદ જોરદાર પડી ગયો છે અને વરસાદની રાહ જોતા હતા એટલે આજ બહુ વરસાદ પડ્યો, લગભગ 5-6 ઇંચ વરસાદ પડ્યો છે અને આપણે આ ખેતર આપણું છે. આમાં એડા વાયા છે, આ એડા નીકળે પાડો એડા વાયા છે, પછી થોડુંક સબ્જી વાવ્યું છે, રીંગણા, મરચાં, ચોળા, પછી અમુક આઈટમ વાવી છે, દેશી ગવાર છે, બધી વસ્તુ દેશી શાકભાજી માટે આવું અમુક વાવેતર કરેલું છે અને અત્યારે હાલ તો ચાલુ જ છે ઉગવાનું, પણ એના પર વરસાદ પડ્યો પણ થોડીક તકલીફ પડવાની છે. પણ વરસાદ સારો થઈ ગયો છે. હવે કોઈ ખેડૂતને ટેન્શન નહીં, ખેડૂતો બધા ટેન્શનમાં હતા. આટલા દિવસ વરસાદ નહોતો થતો એટલે કે વરસાદ નથી થતો બતાવી વરસાદ એટલો થયો છે ને આખા ખેતર ભરી નાખે. આ ખેતર આખું ભરી દીધું બધું અમારું. હવે પાણી નથી. પણ મિત્રો તમે ખેતી કરતા હો, તમે ખેતી કેવી રીતે કરો છો અને અમે અત્યારે હાલ હડફા વાયા છે. આજુ હડફો છે, આ હડફો એટલો કોમમાં આવે છે ગમે તે શરીરમાં વાજ્યું હોય, પછી ઘૂંટણનો દુખાવો હોય, છાતીમાં દુખતું હોય, આ હડફું તમે અહીંથી કટિંગ કરી દેવાનું, એની વચ્ચેમાં શીરીને હળદર ભરી દેવાની, ગરમ કરી દેવાનું, પછી જે દુખાવો થતો હોય અહીંયા બોધી દેવાનું એટલે દુખાવો બંધ. આની ખેતી કરવાના 1 વીઘો હડફો કરવાના છે અમારે. ઇંગ્લિશમાં શું કહેવાય? એલોવેરા. અને દેશી ભાષામાં હડફું કહેવાય, ઇંગ્લિશમાં એલોવેલ કહેવાય. એટલે બાયકની રીંગ નહીં પાડતી, એટલે બાયકની રીંગી પાડી એલોવેલ આવે હડફો. બરાબર, આવી ખેતી છે. અમારો વિડીયો ગમતા હોય તો બીજો આગળ વિડીયો નાખતા રહેશું. અને મિત્રો આ વિડીયો શેર કરજો વધુ અને લાઈક કરજો, સપોર્ટ કરજો. ઓકે, આપણે જો વરસાદ રહી ગયો છે ચકલા દવા નાખવાના છે પણ એ ભાદો ને તમે તમારે શું ભાગ વેચવાના છે? રોટલા નાખલા તને આ રોટલા આપણે નાખે તમે હો નાખશો તમે નાખશો મોડો બનાવો નાખો હો. તો ચકલો દોણા આપણે નાખવાના છે. આખો ડબ્બો એક ડબ્બો હવાનો ભરો તો પછી ખાલી કરી નાખ. રોટલો પડ્યો તો ટાટો રોટલો પડ્યો ને મગાવીએ નાખો એ પછી ઓય નાશ નહીં જાય મૂછા નાખો બચાવો તો ખાય છે ઉઠો અડ્યા તું જ્યાં દોણા ખાય છે હવે કોકરા ખાવાના છે કોણ જો કૂતરે કોકરા ખાવા દે એમ નહીં. વરસાદ રહી ગયો ફટાફટ આપણે ખાઈ લે ને તો કૂતરાને તરાવે. કૂતરા એના ચોખા ખાય. આ કળિયો કહેવાય, ભોળ કળિયો કહેવાય. તારે અત્યારે મિત્રો કૂતરે ચોખા ખવાય, બટર ઉડાડે છે ને ભાડો. કૂતરા જોઈ જશે કૂતરા ચોખા ખાતે જો તમે ત્યાં કૂતરે ચોખા ખાતો જોયા છે? અમારે કૂતરે ચોખા ખાય. બોલો એટલી ભૂખ લાગી છે ચોમાસા શું કહે બધા કળિયો ગાય કળિયો ખાલી ભયંકર છે યાર. સારું લે પછી પડો જાસૂલ. હેલો દોસ્તો, આ શાના ફૂલ છે? જાસૂલ. જાસૂદનો ફૂલ છે. આપણે આજ વરસાદ જોરદાર પડી ગયો ને એટલે આપણે માતાજી થોડો ફૂલ ચડાવવા એટલે માતાજી ખુશ થઈ જાય. આપણે અત્યારે મારે મોટા ભાઈ છે ને ત્યાંથી ફૂલ વાયેલા છે તો ફૂલ લઈ જઈએ અને માતાને ચડાવીએ. તમારે માતાને ફૂલ ચડાવવો હોય મિત્રો તો આપણે તો ફૂલ કેટલા બધા ફૂલ લેવા આવજો. જેને ચડાવવાની છૂટી છે આપણે ફૂલ લઈ જાઓ. બરાબર, તમારી માતાને ચડાવો, તમારી કુળદેવી ખુશ રહે આવું કહેવાનું છે. આ ફૂલ ગમે હોય મિત્રો તો વિડીયો લાઈક, શેર, સપોર્ટ, સબસ્ક્રાઈબ કરજો. ઓકે.